જો તમે પણ કાનના ગળાની તકલીફમાં આવા જ અખતરાઓ કરો છો તો આ વિડીયો તમારા માટે છે. હમણાં જ મારી ઓપીડીમાં એક ભાઈ આવ્યા હતા. 2 દિવસથી કાનમાં દુખાવો થતો હતો. એમના કોઈ ફ્રેન્ડે કીધું કે લસણવાળું તેલ નાખી દે એટલે સારું થઈ જશે. તેલ નાખ્યું એટલે દુખાવો તો મટ્યો નહીં, ઉપર જતા કાનમાં ફંગસ થઈ ગઈ અને કાનના પડદાને ડેમેજ થયું એ અલગથી. કાનની અંદરની સ્કિન બહુ નાજુક હોય છે, એમાં રસોડાના મસાલા નથી નાખવાના. આવું જ લોકો બીજું ગળા માટે કરે છે. ગળામાં દુખાવો થતો હોય, ઇન્ફેક્શન થયું હોય એટલે તીખો તમતમતો આદુનો રસ પીવાનું ચાલુ કરે. એનાથી ગળાની અંદરની ચામડી એટલે કે એની મ્યુકોઝા જે ઓલરેડી સોજેલી છે એમાં વધારે છાલા પડી જાય છે. આદુની તીખાશને લીધે એસિડિટી વધશે એ તો બોનસ. ઘરગથ્થુ નુસ્ખાઓ જેવા કે હળદરવાળું દૂધ પીવું, ઉકાળા પીવા સુધી બરાબર હોય છે. કાન નાકી ગળામાં ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુ અંદર નથી નાખવાની હોતી. તેનાથી ઇન્ફેક્શન વધી જવાના ચાન્સીસ હોય છે. તમારા ઘરમાં કે મિત્ર મંડળમાં કોઈ આવા રસોડાના ડોક્ટર હોય તો એમને આ વિડીયો અત્યારે જ મોકલજો અને આવા નુસ્ખાઓ વિશે સાચી સમજણ માટે અમારા પેજને જરૂર ફોલો કરો.